વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 7.3 તરફ જઈએ છીએ. પણ એ સ્વાધ્યાય 7.3 માં આપણે ત્રિકોણમિતિય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને સંકલન કરવાના છે. ત્રિકોણમિતિય નિત્ય સમૂહ તમે જાણો છો, પહેલું તો એક બેસ્ટ છે sin² + cos² શું થાય 1 થાય છે, જેનો ઉપયોગ કરીને આપણે કેમ શીખી ગયો. પછી આના ઉપરથી sin² અને cos² કરતા કરતા એ થતું. એ બીજું એક તમારી પાસે cos² - sin² શું છે cos 2x છે. ઓકે, આના ઉપરથી તમને બીજા સૂત્રો બને છે. ઓકે, 2 cos² માટેનું સૂત્ર છે 2 cos² cos થાય છે 1. ઓકે, cos 2x માટે બાકી બે સૂત્રો બીજા પણ અહીંયાથી લખી શકાય છે. શું લખાય છે 2 cos² - 1 1 - 2 sin² આ પણ લખી શકાય છે. આ જ પ્રમાણે અહીંથી 2 cos² ને કરતા કરીએ તો આપણી પાસે 1 માઈનસ cos આવે છે અને 1 પ્લસ બે નો ભાગાકાર કરીએ એટલે tan² નું પણ એક સૂત્ર બને છે. ઓકે, એવું થશે 1 - cos 2x 1 પ્લસ cos 2x. આ cos 2x આ જ રીતે sin 2x ના સૂત્ર sin 2x નું છે 2 sin * cos, પછી tan 2x ના ઓકે sin 3x cos 3x ઓકે tan 3x. આ બધા ત્રિકોણમિતિય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને આ સંકલનનો ઉપયોગ સંકલન આપણે કરીશું. સંકલનના એક્ઝામ્પલો જે છે કે ત્રિકોણમિતિના જે છે બધા આ સૂત્રો ઉપયોગ થશે. વળી આપણે જે સંકલનના સૂત્રો જોયા એમાં ત્રિકોણમિતિમાં tan નું સંકલન ન થાય તો tan નું સંકલન શું થાય છે log mod sec થાય. cot નું થશે log mod sin થશે. sec નું શું થશે log mod sec + tan અને cosec નું થશે log mod cosec - cot. ઓકે, આ ચાર નવા સૂત્રો આવે છે. ઓકે, આ સૂત્રો આપણે આદેશની રીતનો ઉપયોગ કરીને સાબિત કરી શકાય છે, બુકમાં છે, પણ આપણે એમાં પડતા નથી. આપણે સીધું જ યાદ રાખીશું. tan નું log mod sec, cot નું log mod sin, sec નું log mod sec + tan અને cosec નું log mod cosec - cot. ઓકે, આ ચાર સૂત્રો બઢિયા ત્રિકોણમિતિય જે નિત્ય સમૂહ છે જે 11મા ધોરણમાં આવી ગયા છે એ બધાનો જ ઉપયોગ કરીને હવે આપણે સ્વાધ્યાય 7.3 ના એક્ઝામ્પલો ગણીશું. અને અગાઉના જે છે રીતો એનો તો ઉપયોગ આપણે કરવાના જ છીએ. પહેલો એક્ઝામ્પલ છે sin² 2x + 5 છે. ચલો, sin² 2x + 5 નું આપણે સંકલન કરવું છે. તો આની માટે આપણે કામ કરીશું. જો sin² માટેનું નિત્ય સમૂહ શું છે 1 - cos 2x 10 થશે ભાગ્યા 2 છે. ઓકે, sin² x માટેનું નિત્ય સમૂહ 1 - cos 2x એટલે ડબલ થઈ જશે. ચલો 1/2 અચ્છા આગળ થશે. ઓકે, ચલો 1 નું સંકલન શું થાય x, cos નું શું થાય sin और x + 10 પણ x નો સહગુણક 4 ભાગવો પડશે પ્લસ 2 ગુણી દઈશું તો જવાબ આપણી પાસે આવશે x/2 1/8 sin और x + 10 પ્લસ 6. બીજું sin 3x cos 4x છે. અહીં બે વિધેયોનો ગુણાકાર છે તો આપણે ગુણાકારને સરવાળામાં કન્વર્ટ કરવાની રીત જાણીએ છીએ. તો એના માટે આપણે 2 ની જરૂર પડશે. cos 4x ખૂણો મોટો હોવાથી આગળ રાખું છું, sin 3x પાછળ. કોનું સૂત્ર થશે 2cx. તો s - s. ઓકે, પહેલા s માં સરવાળો 7x, બીજા s માં તફાવત ખૂણાનો x આવશે. બીજું સંકલન કરવાનું છે. sin નું સંકલન શું થાય -cos સાથે ભાગવા પડશે માઈનસ એટલે પ્લસ cos. જે બે 1/2 ગુણવા તો ગુણી શકાય. ત્રીજાની વાત કરું છું હવે. ત્રીજામાં 3 વિધેયોનો ગુણાકાર છે. cos 2x છે
cos 4x છે, cos 6x છે. તો પહેલા હું બે વિધેયોનો ઉપયોગ કરું છું અને cos 6x ને અલગ રાખું, પણ અહીંયા 2cc નું સૂત્ર બનાવવા મારે 2 ની જરૂર છે, તો 2 ગુણીને ભાગું છું. 2cc c plus c થશે, તો cos 4 + 2 છે, તો 6x, 4 ને આગળ રાખું છું, 2 ને પાછળ રાખું છું, મોટો છે ને એટલે. તો એ cos 6x + cos તફાવત 2x આવે. હવે cos 6x ને હું ગુણું છું, cos square 6x થશે, cos 6x અને cos 2x થશે. પછી આ ગુણાકાર સ્વરૂપ છે, તો સરવાળામાં લઈ જવા મારે 2 ની જરૂર છે, તો 2 ગુણીને ભાગું છું, તો થશે અહીંયા 2 cos square 6x, 2 cos 6x cos 2x. હવે આગળના 1/4 તો એમને એમ જ રાખીએ છીએ. હવે સૂત્રો નિત્ય સમ મૂકું છું, તો 2 cos સ્ક્વેર નું શું થશે, 1 plus cos 2x એટલે 12x થઈ જશે. c plus c થશે, અહીંયા આનું સૂત્ર થયું પહેલું. હવે c plus c કેવું થશે, સરવાળો 6 અને 2 8, બીજામાં તફાવત 4. હવે સરવાળા સ્વરૂપમાં થયું, આનું સંકલન કરીએ. ચલો 1 નું x, cos નું sin 12 ભાગવા પડશે, cos નું sin 8 ભાગવા પડશે, sin 4 ભાગવા પડશે, 1/4 ગુણી નાખો અહીંયા થઈ ગયું. તો મિત્રો ચોથો sin cube 2x plus 1 છે. તો મિત્રો અહીંયા તમે sin 3x ના સૂત્ર ઉપરથી પણ કામ કરી શકો છો, નહીં તો હું અહીંથી એક sin સ્ક્વેર ને અલગ કરું છું. એક sin સ્ક્વેર માટે 1 - cos સ્ક્વેર લખાશે, એ લખી દઉં છું, અને એક sin ને અલગ રાખું છું. કયું એક sin અલગ કરી, જે પહેલા sin સ્ક્વેર છે એના માટે 1 - cos સ્ક્વેર વાળું સૂત્ર સીધું છે, આ sin વડે અંદર ગુણી નાખું છું. હવે વસ્તુ અહીંયા આ થશે, આ સાઈન નું સંકલન તો ભાવશે, અહીંયા સંકલન આપણે ગોઠવવું પડશે. આ cos છે, પાછળ cos નું વિકલન માઈનસ સાઈન ગોઠવાઈ જશે, 2 ટાઈમ જોશે અને 2 ની જરૂર પડશે, તો સાથે હવે સંકલન પણ વેચી દઉં છું. તો હું કામ એક ભેગું કરી નાખું છું, હવે એક સ્ટેપ ઘટાડું છું. તો પહેલાનું સંકલન, પછી માઈનસ, બીજાનું સંકલન, કૌંસ છોડી નાખ્યો, પછી 2 નું સંકલન રાખ્યું. હવે જે જરૂરિયાત આપણે અહીંયા પડવાની છે, મારે અહીંયા થોડી સ્પેસ જોઈએ છે, એટલે હું આગળ લખી દઉં છું. પહેલા પદનું તો આપણને sin નું સંકલન માઈનસ cos થઈ જશે, ઓકે, અને x નો સગુણક 2 માં ભાગવું પડશે. પણ હવે cos નું વિકલન શું થાય, માઈનસ થાય, એટલે મારે માઈનસ ની જરૂર પડશે અને 2 ની જરૂર પડશે, એટલે વધારાના -2 મારે અહીંયા જરૂર પડવાના છે. જે ત્રણ ગુણધર્મો જોયા હતા ને એમાં આ -2 જો હું વધારાના મૂકતો હોઉં તો -2 મારે ભાગવા પડે, એટલે અહીંયા +2. cos નું વિકલન પાછળ આવી ગયું છે, તો ગાદ ઉમેરો, cos cube by 3 plus c. ઓકે, તો અહીંયા ટોટલ ગુણાકાર કરશો તો 1/6 રહેશે. ઓકે, આ રીતે
થોડું ઓકવર્ડ થાય છે. જો તમે 2x + 1 માટે પહેલેથી t આદેશ લઈ લેશો તો પણ ગણી શકાય છે. આ એક્ઝામ્પલ એ પણ બીજી રીત છે. ત્રીજી રીત છે તમે sin 3x નું જે સૂત્ર છે એમાંથી sin ક્યુબ કરતા કરો અને પછી કિંમતો મૂકો તો પણ એ ગણી શકાય છે. તો એ પણ એક બીજી રીત થાય છે, તમે ગણી શકો. ઓકે, પાંચમો કે જોઈએ છે એમાં છે sin ક્યુબ cos ક્યુબ ગુણાકાર છે. sin ક્યુબ એમ રાખું છું, અહીંથી cos ને અલગ કરું છું, બાકીના cos સ્ક્વેર માટે હું 1 - sin સ્ક્વેર લખી દઉં છું. અહીંથી cos અલગ કર્યા, બાકીના cos માટે હું 1 - sin સ્ક્વેર લખી દઉં છું. તો કૌંસ છોડી નાખું તો sin ક્યુબ cos આવશે, ગુણાશે, પાછળ થશે sin ની 5 ઘાત ઇન્ટુ cos આવશે, થઈ જશે. હવે સાથે કૌંસ છોડ્યા અને હવે હું વિકલન પણ વહેંચી દઉં છું. બીજું કામ થઈ ગયું, કૌંસ છોડાયો પછી વિકલન પણ વહેંચ્યું. તો sin નું વિકલન શું થાય? cos થાય. તો નિયમ 4 ઘાત ભાગ્યા 4. પાછળ પણ વિકલન થયું તો sin ની 6 ઘાત ભાગ્યા 6 પ્લસ. હવે છઠ્ઠો અને સાતમો, છઠ્ઠો એક્ઝેક્ટ ત્રીજા જેવો છે એમાં બે s નો ઉપયોગ કરીને બીજા s પછી ગુણીને જે કામ આપણે આ કર્યું હતું એના જેવો છે. સાતમામાં 2 વડે ગુણશો એટલે 2ss નું સૂત્ર બનશે. ઓકે, c - c છે, -2ss આવે છે. તો સરવાળો પાછળ લઈ જઈશું, તફાવત આગળ લઈશું, એ રીતે થશે. ચલો આઠમાની વાતમાં જઈએ હવે. -10x છે, 1 + 10x છે. ચલો 1 - 10x, 1 + 10x. ઓકે, આની ફોર્મ્યુલા સોરી ભૂલ થઈ ગઈ મને. cos છે, શું છે? cos છે. 1 - cos x છે, તો 1 - cos છે તો 2 sin²x/2 લખતા, 2 cos²x/2 તો આ tan²x/2 ની ફોર્મ્યુલા છે. હવે tan વર્ગનું સંકલન શું થાય? સીધું ન થાય, એના માટે નિત્યસમ લખવું પડે, sec² - 1. તો sec² નું સંકલન થાય tan. ઓકે, 1 નું x, પણ x નો સહગુણક 1/2 ભાગવા પડે, આ 2 ઉપર જતા રહેશે. ઓકે, પ્લસ c યા 1/2 ના તો ચાલે, 2 પર જઈએ. ભૂલ કરાવ્યો છે MCQ. ચલો 9 cos અપોન શું છે? સોરી, હા 1 + cos છે. તો અહીંયા ચલો છેદની કરણી કરી નાખું છું. તો ઉપર નીચે 1 - cos એ ગુણી દો. ઓકે, તો નીચે શું આવશે? 1 - sin cos², એટલે sin² થશે. અંશમાં cos - cos², નીચે 1 - cos² એટલે sin². હવે sin² વડે છેદ અંશને ભાગી નાખીએ. તો પેલા sin² ભાગીશું તો આપણી પાસે થશે એક cos ભાગે sin છે cot, એટલે cosec cot. બીજામાં થશે cos² ભાગે કે એટલે cot² થશે. cot² નું નિત્યસમ લખવું પડે, cosec વર્ગ -1, પણ આગળનું માઈનસ છે શું થઈ જાય? +1. આગળ માઈનસ છે ને, આ થશે cosec x. ઓકે, cot² નું cosec² નું શું થાય? -cot, એટલે પ્લસ થઈ જશે. 1 નું થશે x + c. છેદ વડે ભાગ્યા છે, cot² નું નિત્યસમ મૂકી દીધું, cosec² - 1.
ચાલો 10 sin ની 4 ઘાતનું સંકલન કરવું છે આપણે. તો એની વાત કરીએ તો sin ની 4 ઘાત છે તો sin સ્ક્વેર નો સ્ક્વેર લખાશે અહીંયા. અંદરના sin સ્ક્વેર માટે 1 - cos 2x / 2 વાળી ફોર્મ્યુલા. હવે વર્ગનું વિસ્તરણ કરીએ તો આગળ 1/4 આવશે બાય આનું વિસ્તરણ 1 - cos 2x + cos સ્ક્વેર 2x થઈ જાય. આનું થઈ જશે, આનું સંકલન થશે. આ cos સ્ક્વેર માટે 1 + cos 2x મુજબ cos 4x / 2 ની ફોર્મ્યુલા થાય. બે લસા લઈએ તો ટોટલ લસા 1/8 આગળ ગોઠવાઈ જશે. લસા લઈ લઉં છું તો અહીંયા 2 - 4 cos 2x અને અહીં થશે +1 + cos 4x પાછળ dx 2 + 1 3 - 4 cos 2x + cos 4x. ચલો 3 નું સંકલન શું થાય 3x cos નું sin 2x / 2 cos નું sin જ્યારે બે ઉડી જશે તો ઉપર ફક્ત અહીંયા આટલું જ રહેશે. 1/8 અંદર ગુણવા તો પણ ગુણીને સાદો ભાગો આપી શકાય. સેમ આવું જ cos ની 4 ઘાત માટે કામ થશે પણ અહીં 2x થશે પહેલેથી છે તો અહીં સૂત્રમાં શું થશે પ્લસ આવશે અને અહીંયા cos 4x થશે એટલે 4x આવશે 4x થશે 4x નું સૂત્ર શું છે 1 + cos 8x થશે. ઓકે અને અહીંયા વચ્ચે પ્લસ આવશે અહીં 4x આવશે એટલે સુધારો ચેન્જ થશે. તમારા માટે છે બાર sin સ્ક્વેર upon 1 + cos x છે. sin સ્ક્વેર નું નિત્યસમ શું છે 1 - cos સ્ક્વેર લખાય. ચલો 1 - cos સ્ક્વેર ના બે હવે પડે 1 + cos 1 - cos પ્લસ ક્લોઝ હતા ને તો 1 - cos x હવે રહેશે બે હવે 1 નું x cos નું sin થઈ જશે સંકલન પ્લસ સીધો જ તો મિત્રો તેમાંની વાત કરીએ. આપણી પાસે છે cos 2x - cos 2r નીચે છે cos x - alpha. ઓકે એક 2 આલ્ફા છે. ચલો cos 2x ના cos માં સૂત્રો છે શું લખાય 2 cos square x + 1 થાય ને ઓકે ઓકે 2 cos square - 1 થશે. આ થશે 2 cos square - 1 ઓકે કયું કૌ છોડી છે 1 1 જશે ઉપર 2 cos square - 2 cos square alpha હશે એમાંથી 2 કોમન લઈ લો તો ઉપર હશે cos square x - cos square alpha થઈ જાય. ચલો આના બે હવે પડે cos x - cos alpha એ ઉડી જશે એક હવે રહેશે cos x + cos alpha આવી ગયો. cos x નું સંકલન થાય sin x. cos alpha અચળ છે અચળ તો બહાર આવી જાય એટલે 1 રહે 1 નું સંકલન x થાય x ને આગળ લખીએ પ્લસ